કહે તું ભોગવે ઘણા પાપનો ભોગ, એક મુજ નિંદા કરી સ્યો અધિકો ફળયોગ. વિંધ્યો ખીલે લોહને તું નિજ કૃષ્ણ મોજારી, બાંધ્યો છે દૃઢો રસ્યું નિજ વશ નહીં લગાર. દુબ્બર ભરીએ તુજ ઉદર ઘાલી ધૂલી પાષાણ, વાય ભર્યો ભચકે ઘણું તું જગી ખરો અજાણ. વાહણે પોતાની પરિસ્થિતિ રજૂ કરી. તું એમ કહે છે કે મેં તને શરણ આપ્યું છે. જે શરણ આપે એ શરણાગત પ્રત્યે વાત્સલ્ય ભર્યો હોય, શરણાગતનું રક્ષણ કરનારો હોય, શરણાગતની સમગ્ર જવાબદારી ઉપાડનારો હોય. તું શેનો શરણ દેનારો? હું એવું નથી માનતો. હા, હું તારી સાથે છું, તારા લીધે આ બધું થાય છે, પણ શરણ આટલું મોટું બિરુદ તું જાતે સ્વીકારી લે અને હું તને આપી દઉં, એ વ્યાજબી નથી. શરણ બનવા માટે બહુ મોટી હેસિયત જોઈએ અને તારી પાસે નથી. આવી દુર્દશા વખતે જ્યારે અમે સંઘર્ષ કરતા હોય, જ્યારે જદ્દોજહદની લડાઈ ચાલતી હોય, જ્યારે માથે જીવન મરણનો પ્રશ્ન તોલાતો હોય, એવા વખતે તું એક મૂક પ્રેક્ષક બનીને જોયા કરે, ચૂપચાપ બેઠો રહે અને જાણે તમાશો જોતો હોય એ રીતે આમ સ્થિત પ્રજ્ઞ બનીને બેઠો હોય, એ શરણદાતા કેવી રીતે બની શકે? નહીં, તું શરણદાતા ન બની શકે. એટલે વાહણ એની વાત સાંભળીને દરિયો ખળભળે. સાયર કહે તું ભોગવે ઘણા પાપનો ભોગ. ભલા માણસ, આ આફતો કંઈ મારા લીધે નથી આવી. તારા પાપનો ભાર વધ્યો છે ને, એના પરિણામે તને દુખાવે, એના પરિણામે તને તકલીફ પડે છે. એમાં વળી તું મારી નિંદા કરે છે, એટલે પાપનો જ ભાર વધશે તારો. તારો કંઈ ભાર હળવો નહીં થાય, તારું કંઈ રક્ષણ નહીં થાય. કોણ બચાવી શકે? તારા પાપના ફળ ભોગવવાના જ. એમાં મને મારો વાંક જુએ છે, મારો દોષ જુએ છે. તારી સ્થિતિ ઘણીવાર બને છે આપણા જીવનમાં. આટલો ધર્મ કર્યો ને તોય સાહેબ આ સ્થિતિ થઈ. આપણને સારું કર્યું એ યાદ આવે, પણ ખોટું કર્યું કશું યાદ ના. ધર્મ તો તે હમણાં શરૂ કર્યો ભાઈ, આ જન્મમાં. એ શરૂ તો થયો નથી હજી. તું માને છે કે મેં ઘણો ધર્મ કર્યો. હવે તમે દેવું 50 લાખનું કર્યું છે અને લાખ રૂપિયા ચૂકવ્યા પછી એમ વિચારો કે હવે કોઈ લેવા ન આવે. લેવા તો ન આવે, ઠોકવા આવે. તમે ઠોકવા જ આવે, લેવા તો કે લાખ રૂપિયા તો આપી દીધા, હવે શું છે? એટલે ભાઈ દેવું 50 લાખનું, તે લાખ ચૂકવ્યા છે ને 49નું દેવું બાકી છે, એનું શું? લાખ ચૂકવ્યાથી 49 માફ ન થઈ જાય, ચૂકવવા જ પડે બધા. આપણા ગણિત એવા છે સાહેબ, આટલા વર્ષથી ધર્મ કરીએ છીએ તોય. એટલે પણ તું તો કેટલાક વર્ષથી ધર્મ કરે છે, પાપ તો અનાદિકાળથી કરતો આવ્યો. એના પોટલા તો ખૂબ ભેગા કર્યા, ગણ્યા ગણાય નહીં એટલા પાપો. અને આજે કયા તું એકદમ નિષ્પાપ થઈ ગયો છે? આજે કયા પાપ છોડી દીધા છે? હા, તો ધર્મ મળી આશ્વાસન રૂપે કરે છે. તું કાંઈ પુરુષાર્થ રૂપે ધર્મ કરતો? કરવું આટલું અને માંગવું આટલું, એમાંય કરે આટલું, એમાં દેખાડો કેટલો અને વાસ્તવિક કેટલો? દેખાડાનો ફળ નથી મળતું, વાસ્તવિક ધર્મનું ફળ મળે. ઘણા લોકો છે જીવનમાં કાંઈ પણ બને એટલે પેલો ફટકો ધર્મને પડે. અમે જોયેલા જ. જુવાન જો છોકરો જતો રહ્યો, ગુજરી ગયો એક્સિડન્ટમાં,
મારા મોઢે કીધું એમણે, સાહેબ આટલી પૂજા કરી, આટલી સેવા કરી, કાલથી બધું બંધ. હા, મેં મારો પોતાનો અનુભવ કર્યો, કાલથી બધું બંધ. આ ધર્મ કર્યો તો અમારે છોકરાનો વિયોગ સહન કરવો પડે. ખોટું થાય તો વાંક ધર્મનો, સારું થાય તો જસ મારો. કેટલા છીછરા છીએ આપણે, કેટલી નબળી વિચારધારા છે આપણી. ત્યાં હાર પહેરવા હું જાઉં, કંઈક સારું થયું હોય ને કોઈ બહુમાન કરે તો એમ નથી કહેતો ભાઈ પરમાત્માની ભક્તિ કરો, મારી નહીં, કારણ કે એના થકી થયું. ખોટું થયું કે ભગવાને, ખોટું થયું કે ધર્મ થકી થયું. આપણા હિસાબ કિતાબ કરતાં આપણને આવડતું જ નથી. સાગર એ જ કહે છે, તારા પાપનો ભોગ તું બને, એમાં હું શું કરું? શું કરી શકે ભગવાન? શું કરી શકે? ભગવાન સમાધિ શીખવાડી શકે. એમ કહે છે કે દરિયામાં તોફાન નહીં આવે એની ગેરંટી ભગવાન નથી આપતા, પણ તોફાન આવશે તો તમારી નાવ નહીં ડૂબી જાય એની ગેરંટી ભગવાન આપે છે. તમારા જીવનમાં તકલીફ જ નહીં આવે, કષ્ટ જ નહીં આવે એવી બાહેધરી ક્યારેય ભગવાન આપતા નથી. કારણ કે પોતાના જીવનમાં એ કર્મો ઉદયમાં આવ્યા છે, એમને કર્મો ભોગવવા પડ્યા છે, આકરામાં આકરી સજા એમને મળી છે, સાક્ષાત તીર્થંકરના ભવમાં ભોગવ્યા છે. આપણા તો કોઈ ઠેકાણા જ નથી, તોય ભોગવવામાં પાછી બાની. કોઈ દિવસ એવી ગેરંટી ન આપે કે તારા જીવનમાં દુઃખ નહીં આવે, તકલીફ નહીં આવે, વિષમ પરિસ્થિતિઓ નહીં આવે, નહીં. એ સમજણ આપે છે. જ્ઞાનીઓનો એકમાત્ર માર્ગ છે સમજણ આપવાનો. એ સમજણ આપે અને સમજણ તમને સમાધિ આપે, સમજણ તમને સ્થિરતા આપે, સમજણ તમને સ્વસ્થતા આપે. આ જ્ઞાનીઓનો માર્ગ છે. જ્ઞાનીઓ આવતા તોફાનને રોકતા નથી, પણ તોફાન વખતે તમે મજબૂત હો, તમે સ્થિર હો, તમે દ્રઢ હો, તમે હારી ન જાઓ, તમે નિરાશ ન થઈ જાઓ, એવી તમારી આંતરિક ભૂમિકા રચી આપે. એમણે ક્યારેય કહ્યું જ નથી કે તારા જીવનમાં કોઈ દુર્ઘટના બનશે જ નહીં. આપણે કઈ આશા લઈને જઈએ છીએ ભગવાન પાસે? તમે આશા ખોટી રાખો અને પછી નિરાશા આવે ત્યારે તમે ભગવાનને દોષ આપો, તમે ધર્મને દોષ આપો, તમે એનો વાંક કાઢો. તમારા કર્મ ન દેખાય, તમારા પાપ ન દેખાય. સાહેબ, મળતાને મેર નથી કીધું, બરાબર છે, નથી કીધું, પણ એ આ ભાવની વાત છે ભાઈ. અત્યારે જે ભોગવો છો એ તો જન્માંતરના કર્મો જ. ગજસુ કુમારે તો હજી આજે દીક્ષા લીધી હતી. શું વાંક હતો એનો? કઈ ઝઘડો નહોતો કર્યો, કઈ કાઢી નહોતી મૂકી પોતાની પત્નીઓને, તોય માથે ખેર અંગારા મૂકવામાં આવ્યા. એમણે એમ ન કહ્યું લે ઘરે હતો તો કેટલો સુખી હતો, અહીંયા આવ્યા એટલે આ થયું. આ દીક્ષા લીધી એમાં કમઠાણ, દીક્ષા લીધી એમાં થઈ ને, નો લીધી હોત તો કશું ના થાત. કોનો વાંક? દીક્ષાનો વાંક ને? નહીં ને, ધર્મના કારણે થયું ને. આ તો કર્મનો ઉદય ક્યાંય પણ આવી શકે, એવી ભ્રમણામાં રહેવું જ નહીં કે કર્મનો ઉદય બસ આ કરીએ તો ન આવે, આવે જ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ કોઈ પણ કર્મ કર્યા હોય એને ભોગવવા જ પડે, ભોગવવા જ. આપણે મહેનત કરીએ છીએ કે કર્મ કરીએ પણ એનું ફળ ન મળે. થાપ અહીંયા ખાઈ ગયા છે, ભૂલ અહીં ખાઈ ગયા છે, ખોટી આશા બાંધી લીધી છે, ખોટી માગણી કરીએ છીએ, આફત ટળી જાય એવી માગણી કરીએ છીએ, સમાધિ ટળી જાય એવી માગણી કરતા નથી.
તકલીફો દૂર થઈ જાય એવી માગણી કરીએ છીએ, પણ આર્ત ધ્યાન ટળી જાય એવી કોઈ ઈચ્છા નથી. સમજણ પેદા થઈ જાય, ભગવાન પરિસ્થિતિની માગણી નથી મારી. કુમારપાળે શું માગ્યું? શ્યામ ચેટોપી દરિદ્રોપી જેન ધર્માદિવાસિત જેન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તે. મારે તારી પાસે કોઈ સ્થિતિ માગવી નથી. તું મને સારો બનાવજે, તું મને સારા ઉત્તમ શ્રીમંતના ઘરમાં જન્મ આપજે, બધું સારું આપજે ને બધું આવું આપજે. કોઈ 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 માગણી જ નથી મારી. મારી એક જ માગણી છે, જીન ધર્માધિવાસિત. મારા હૈયે પ્રભુ તારું શાસન રમી જાય પછી હું તિર્યંચમાં જવા તૈયાર છું. કારણ કે શાસન રમેલું હશે ને તો પ્રભુ તું આ સામેથી આવીશ. મેં સવારે કહ્યું, ચંડ કૌશિક પાસે ભગવાન આવ્યા હતા, ચંદનવાલા પાસે ભગવાન આવ્યા હતા. તમે શાસનને વરી લો, બીજી કોઈ માગણીની જરૂર નથી. કોઈ બી ભવ હોય, તિર્યંચના ભવમાંય તમને સંયોગ મળશે જો શાસન અંદર વસેલું હશે તો. અને શાસન નહીં હોય ને તો ઉત્તમ કુળમાં જન્મ લઈને દુર્ગતિમાં રવાના થઈ જવાનું આવશે. પરિસ્થિતિઓ નહીં માંગો, અંદરની સ્થિતિ બદલવાનું માંગો. પરિસ્થિતિઓ માગવાથી મળી ગઈ છે, લ્યો આ ભાવમાં તમને બધી જ પરિસ્થિતિ મળી છે ને. શું ઉણપ છે કયો? દેવ ગુરુ ધર્મ જ્ઞાન બધું જ આપણી પાસે હાથ વગું છે. શું કાંદો કાઢ્યો કયો? શું ઉકાળી લીધું? શું પુરુષાર્થ કર્યો આપણે? આ મેળવીને જાણે સંસાર ભૂલી ગયા હોઈએ, બીજું બધું જ વિસરાઈ ગયું હોય, બસ મંડી પડ્યા હોઈએ, એવું બન્યું છે? ધર્મ આપણા માટે ઓપ્શનલ જ રહ્યું છે હંમેશા. મુખ્ય તો સંસાર જ રહ્યો છે, મુખ્ય તો આપણી ઈચ્છાઓ જ રહી છે, મુખ્ય તો આપણી આસક્તિને આપણા મોહ એ જ રહ્યા છે મુખ્ય. ધર્મ મુખ્ય બન્યો હોય અને સંસાર ગૌણ બન્યો હોય એવો એક અવસર આપો, એક પ્રસંગ આપો. નથી. હજી એ રાગ જેને કહીએ ને, એ રાગ નથી પેદા થયો. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે હતું શબલ પ્રતિ બંધ લાગો. ચમક પાષાણ જીમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગ. ઉપાધ્યાયજી મહારાજે કાંઈ માગ્યું નથી. મારે મોક્ષ નથી જોઈતો, જા. ખુમારીથી કહી શકે ને, નથી જોઈતો મોક્ષ, મારે એક જ વસ્તુ જોઈએ, ભક્તિ રાગ, તારા શાસન પ્રત્યેનો અનુરાગ, બસ આટલું જ જોઈએ, બીજું કાંઈ જ નથી. તો મોક્ષ વગર શું કરશો? અરે મોક્ષ પગે પડતું આવશે. ચમક પાષાણ જીમ લોહને ખેંચશે. લો ચુંબક હશે ને તો લોઢું ખેંચાઈને આવશે. તારી ભક્તિનો રાગ, તારા શાસનનો રાગ એ લો ચુંબક છે, મોક્ષ ખેંચાઈને આવશે. મારે મોક્ષ માગવો નથી. એ નથી માગવું. શ્યામ ચેટોપી, તું મને ગરીબ બનાવીશ ને ચાલશે. ઘરે ઘરે માગીને ખાવું પડશે, કોઈ તિરસ્કાર કરશે, કોઈ નહીં આપે, કોઈ ધુતકારી કાઢશે. પરિસ્થિતિ બધી જ સ્વીકાર્ય છે, કોઈ પરિસ્થિતિની પસંદગી હું કરતો નથી. બસ મારા રોમ રોમમાં, મારા આત્માના પ્રદેશે પ્રદેશે બસ તારું શાસન, જીન ધર્માધિવાસિત, બસ તારું શાસન રમી જાય, એથી વધારે આ ભવની કોઈ માગણી નથી. અને શાસન રમે નહીં અને પુણ્ય વધી જાય અને ચક્રવર્તીપણું મળતું હોય તો મારે કોઈ કિંમતે જોઈતું નથી. ભગવાન ઓળખાઈ જાય, શાસન ઓળખાઈ જાય, ત્યારે આ માગણી આવે, ત્યારે આવી યાચના આવે. નહીંતર સંસાર જ માગતો ફરે, સંસાર જ માગતો, અનુકૂળતાઓ જ માગતા ફરીએ. શેના માટે અનુકૂળતા જોઈએ તમારે? સાચું કહો, શેના માટે અનુકૂળતા જોઈએ?
શરીરની સુખાકારી. એ પણ શેના માટે? શરીરની સુખાકારી કેમ જોઈએ? માંસ ખમણના પારણે માંસ ખમણ કરવા જ, રોજ પૌષધ કરવા જ. રોજ ખાવાનું. પછી શેના માટે સુખાકારી? શેના માટે અનુકૂળતા? અરે આ શાસન, આ કર્મ નિર્જરાનું શાસન છે, આત્મશુદ્ધિનું શાસન છે. જેટલી પ્રતિકૂળતા આવે ને એને આનંદથી વધાવે એનું નામ આરાધક છે. ઓહો, ઉપકાર માને ભગવાનની પાસે જઈને દેરાસરમાં કે ઓહો તે પ્રતિકૂળતા જીવનમાં આવીને ભગવાનનું ધન્ય થઈ ગયું. એ સસરો સાચો સગોજી આપે મુક્તિની પાગ, ઈન અવસર ચૂકવું નહીં ટાળું કર્મ વિપાક. આ સસરો જેણે માથે પાળ બાંધીને અંગારા મૂક્યા ને, મારો સાચામાં સાચો સગો કોઈ હોય તો યાયક છે. કેટલા વર્ષો સુધી આરાધના કરત, ક્યાંક સ્ખલના થઈ હોત, ક્યાંક પડ્યો હોત, ક્યાંક ભૂલ કરી હોત, એના પ્રાયશ્ચિત કરવા પડત, કેટલું કરવું પડ્યું હોત, ત્યારે હું મારી માની ભાવના પૂરી કરી શક્યો. માએ કહીને મોકલ્યો છે દીક્ષાની રજા એક જ શરતે આપું, બીજી માં ન કરવાની હોય તો. હું તારી છેલ્લી માં બનું એ વચન આપ તો દીક્ષાની રજા આપું. અને વચન આપ, વચન આપે. ખુમારી જુઓ, વિશ્વાસ જુઓ, એના વૈરાગ્ય ઉપર, એની શ્રદ્ધા ઉપર, એના પુરુષાર્થ ઉપર કેટલો વિશ્વાસ હશે. અને ત્યાં યાદ આવે, ઓહો આ કેટલો ઉપકારી છે. વર્ષો જે માટે લાગે ને આ ક્ષણમાં મારું કામ કરી આપશે. ઉપકારી છે. એક પણ દ્વેષ કરનારો, એક પણ આપણું બગાડનારો ક્યારે ઉપકારી લાગ્યો છે? શાસન ઓળખ્યું છે ને આપણે તો, પ્રભુને ઓળખ્યા છે ને. સોનાના મુગટ ચડાવીએ, સોનાની આંગીઓ ચડાવીએ, હીરાનો હાર ચડાવીએ, બધું જ ચડાવી શકાય. આપણું ન હોય તે, આપણું હોય ને એ ચડાવીએ, એનું નામ ભક્તિ છે. સોના ચાંદી ચડાવીને ભગવાનને રીઝવવા માંગો? સોનાનું દેરું બનાવી દો, આત્મસમર્પણ વગર કશા ખપનું નથી. સુમતિ ચરણ કજ આત્મ અર્પણા, દર્પણ જીમ અવિકાર સુજ્ઞાની. દર્પણ જેવું નિર્વિકાર એવા આત્માને અર્પણ કરવું ને પરમાત્માને, એ જ એની પૂજા, એ જ એની પ્રાપ્તિ. ભૂલા પડ્યા છીએ, ભૂલા. ફળ નૈવેદ્યને સોના રૂપામાં અટવાઈ ગયા છીએ. આ સંસાર સમર્પિત કરવાનો હતો, આ દોષો સમર્પિત કરી દેવાના હતા. હવે નહીં, તને આપ્યું, હવે મારા જીવનમાં એનું સેવન નહીં, હવે એનું આચરણ નહીં. પુરુષાર્થ શું? પરમાત્માની ભક્તિ પુરુષાર્થ જગાડે. કયો પુરુષાર્થ? આ પુરુષાર્થ. દોષોની સામે ઝઝુમવાનો પુરુષાર્થ, નબળાઈઓની સામે ટકી રહેવાનો પુરુષાર્થ, એના શરણે નહીં થવાનું, એને વશમાં નહીં થવાનો પુરુષાર્થ ક્યાં કરીએ? જ્યારે હોય ત્યારે ક્રોધ સતાવે, ક્રામ સતાવે, માયા સતાવે, મમતા સતાવે, મારું તારું સતાવે, દરેક દોષ આપણને પછાડતો જાય છે. અને છતાંય આપણે માનીએ છીએ કે હું ધર્મ કરું. કયું જીવન જીવીએ છીએ આપણે? સાવ ખુમારી વગરનું, ખુન્નસ વાળું જીવન છે, ખુમારી વાળું જીવન નથી. ખુન્નસ ભરી છે અંદર ઠાસીને. કોઈક જરા કરી તો દે. આફત આવે, તકલીફ આવે, આનંદ કરે, ભગવાનને કે પ્રભુ તમે મળ્યા ને, તમે મળ્યા એટલે આજે આફત મારા કર્મની નિર્જરાનું સાધન બની. બાકી કર્મો બાંધતા હોત, દ્વેષ કરતા હોત, દુર્ભાવ કરતા હોત, આર્ત ધ્યાન કરતા હોત, રૌદ્ર ધ્યાન કરતા હોત, પણ આવું બોલવાની હજી આપણી હેસિયત નથી. છે કરતા જ દરેક તકલીફ વખતે દીનહીન બનીને બેસી જઈએ છીએ. આર્ત ધ્યાન કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, દુર્ભાવ લાવીએ છીએ, આર્ત ધ્યાનમાં શેકાઈએ છીએ, સળગીએ છીએ અંદરથી.
ક્યાં શાસન સમજાયું છે આપણને? ક્યાં? ફીફા ખાંડીએ છીએ, ફીફા. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. કાં તો પીતા ઢળી પડ્યું ને કાં પીવામાં આવ્યું પાણી રે. અમૃત મળ્યું છે, અમર નથી. ગેરંટી હોય અમૃતની, તમે અમર થાઓ. નથી થયા, કાં તો પીતા નથી આવડ્યું અને કાં પાણી પી લીધું છે અમૃત માની. બદલો, થોડાક બદલાવ, થોડોક પ્રવાસ બદલો, થોડોક વિચાર બદલો. એક ક્ષણ લાવો તમારા જીવનમાં કે ભગવાન પાસે ક્યારે એવી માગણી ન કરીએ, આમાંથી બહાર નીકાળ, આ તકલીફમાંથી બહાર કાઢ. નહીં માગીએ, બસ સમાધિપૂર્વક ટકી રહેવાનું બળ આપો, બીજું કાંઈ જોઈતું. તમારી પાસે આટલી જ યાચના. ભગવાને ઇન્દ્રને ના પાડી દીધી, ઇન્દ્રની સહાયથી કોઈ તીર્થંકર કેવળ જ્ઞાન પામતા નથી. કીધું સાહેબ 12.5 વર્ષ ભયંકર કષ્ટ આવશે, હું તમારી સાથે રહું. કોકને મૂકી દઉં નહીં, હું તમારી સાથે રહું. કોઈ તીર્થંકર કોઈની સહાયથી કેવળ ન પ્રાપ્ત કરે, એ પોતાના આપ બળે પોતાના પુરુષાર્થથી કરે. ઇન્દ્ર એની જરૂર નથી. ક્યારે ભગવાનની જરૂર પડશે આપણને? ભગવાનનું બળ નહીં જાણતા. અરે જાણે, બહારના ઉપસર્ગનું શું કરે? બળ તો, અરે બળ ગમે તેટલું હોય, ઉપસર્ગ તો ઉપસર્ગ છે ને. ઉપસર્ગ કરનારા એવા જ હતા. ઉપસર્ગ કરનારા કંઈ નબળા લોકો નહોતા, એ કાળના હતા. ને સંગણનું એમનું પેલું જ હોય ને, દેવો હતા. ભક્તિ, હું સાથે રહું, ક્યાંક વાળી શકું, ક્યાંક વાળી શકું, ક્યાંક ટાળી શકું, કંઈક કરી શકું. ક્યારેય ધર્મને દોષ ના આપતા, ક્યારેય નહીં. તમે સત્કાર્ય એટલે નથી કરતા કે તકલીફ ના આવે, નહીં કરતા. એવું નહીં કરતા. ખપાવા જ. આરાધક ભાવ જ એ છે કે અંદર જેટલું છે, સમજણનો કાળ છે, આનંદ કરજો. સમજણનો કાળ છે, પ્રભુનું શાસન છે, પ્રભુના વચનો છે. સમજણ મળી છે, કર્મ ખપાવી લેશો ને તો આગળની યાત્રા બહુ સહેલી થઈ જશે. આજે કદાચ ટાળી દેશો, અરે કદાચ પુણ્યનો આશરો લઈને એની છાયડામાં ઊભો રહીને તમે ટાળી દેશો, પણ આવતીકાલે એ બહુ અઘરું હશે. જ્યારે આ શાસન નહીં હોય, જ્યારે પ્રભુના વચનો નહીં હોય, જ્યારે આ દેવગુરુ ધર્મનું બળ નહીં હોય, ત્યારે આ કર્મો ભોગવવાના આવશે ને ત્યારે વધુ કર્મો બાંધીશું. આજે આટલી સમજણ છે તો એ કર્મ બંધાય છે, તો જ્યારે સમજણ નહીં હોય ત્યારે શું થશે? દાટ વળી જશે. દુર્ગતિની પરંપરા ચાલુ થઈ જશે, લાંબી પરંપરા, જેનો છેડો નહીં આવે. ક્યાં જઈશું? સમાધિ માંગો, સમાધિ રાખો. ફાંફા નહીં મારો, હવા ત્યાં નહીં મારો, જાવા નહીં મારો. બસ આ ન આવે, આ ટળે, આ જાય. અરે નથી ટાળવું, કોઈ દુઃખ નથી ટાળવું. આપો, દુઃખ આપો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને શ્રી કૃષ્ણે વિદાય લીધી. બધાયની વિદાય લીધી અને છેવટે માતા કુંતી પાસે ગયા. હવે જવું છે. કુંતી હૈયું ભરાઈ ગયું. બસ જાઓ છો, અમને છોડીને જાઓ છો. તો હવે તો બધું થઈ ગયું ને. અમારે સુખ નથી જોઈતું, અમારે તમારો સાથ જોઈએ છે. અમે આફત ટલે એટલે તમને સાથે નથી રાખ્યા.
કાયમ માટે સથવારો જોઈએ. તમે દુઃખમાં સાથે હતા એ કહે છે કૃષ્ણ, તમે માગો. એક લાઈન બોલે છે, વિપદા સંતુના શશ્વત. શું માગવું છે? શાશ્વત કાળ માટે આપત્તિ આપો. તકલીફ પડે હંમેશા એવું આપો. કેમ આવું માંગો છો? તકલીફ હતી તો તમે સાથ હતા, તકલીફ ગઈ તો તમે છોડીને જાઓ છો ને. અમને સુખ નથી મંજૂર, અમને તમે જોઈએ છે, ભલે તકલીફ હોય. શું જોઈએ છે? સુખ જોઈએ કે ભગવાન જોઈએ? સુખ જોઈએ કે એમનો સાથ જોઈએ? બોલવામાં બહુ સહેલું છે, બહુ સહેલું છે બોલવામાં. એકાદ દિવસ આચરણ કરી જોજો. સવારથી નક્કી કરી લેજો, આ જે બી ઘટના બને એમાં ક્યાંય હું ભગવાનને ધન્યવાદ જ આપ્યા કરીશ. કરો નક્કી, અને બનશે એવું એ દિવસે બધું વાળું થશે. એના કરતાં કાલે કર્યું હોત તો બહુ અઘરું છે. પણ આના સિવાય છૂટકો નથી, એટલું સમજી રાખ. આના સિવાય વિકલ્પ નથી. ક્યારે આ વિચાર જ કાઢી નાખજો. હું ધર્મ કરું, આ ધામા, આ દોડધામ, આ પૂનમ, આ દસમ, આ પાંચમ, આ રવિવાર, આ ગુરુવાર, આ બધા જ ફાંફા છે તકલીફો દૂર કરવાના. પ્રભુ પામવાના ફાંફા હોત ને તો અમે તમને પ્રશંસા કરત, તમારી અનુમોદના કરત. તમે પ્રભુ પામવા નથી જતા ગુરુવારે, તમે પ્રભુને પામવા બુધવારે નથી જતા, એટલે જાપ નથી કરતા. તમે તમારી તકલીફોથી ગભરાયેલા છો. પરમાત્મા મળ્યાનો આનંદ નથી આપણો, નથી, બિલકુલ નથી. સંસારની અનુમોદના છે. આપણી ભક્તિ પણ સંસાર છે. આપણી ભક્તિ પણ સંસાર બની ગઈ છે. આપણી સેવા પણ સંસાર બની ગઈ છે. એકાદ ક્રિયા તો ધર્મ રહેવા દો, એકાદ પુરુષાર્થને તો ધર્મ રહેવા દો. શું કરવા? બધું જ બગાડી રહ્યા છે. ધર્મના નામે કંઈક ચલાવી લીધું છે. કશુંક ચલાવી લીધું છે. નહીં. કશુંક તો એવું કરો જેમાં કોઈ આકાંક્ષા ન હોય, કોઈ ઈચ્છા ન હોય, માત્ર સમર્પણ હોય, માત્ર ઉપકારનો ભાવ હોય. પ્રભુ તમારો ઉપકાર માટે આ કરું છું. કશું પામવાની એક ક્રિયા એવી નથી જેમાં માગણી ન હોય. આપણે એક આરાધના એવી નથી જેમાં આપણી ઈચ્છાઓ ન સામેલ હોય. કેમ? એવો પ્રવાહ, એવું આશ્વાસન. હું 2 દિવસથી કહું આશ્વાસન. સાહેબ આટલું તો કરે છે, આટલું તો ક્યાં સુધી આવા આશ્વાસનમાં? તમારો છોકરો સ્કૂલે જાય છે, પાસ જ નથી થતો. 5 વર્ષથી એક જ ધોરણમાં છે. કયો ને સ્કૂલ તો જાય છે, કેમ નથી કહેતા? કહો છો ખરા? તમે તમારા છોકરાને ફર્સ્ટ ક્લાસ જગ્યા ઉપર એક ઓફિસ કરી આપી, દુકાન કરી આપી, માલ ભરી આપ્યો, રોજ થેલી હલાવતો આવે જ, કોઈ કમાણી વગર. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું, મહિનો, વરસ, તમે રોજ પૂછો આજે કાંઈ નથી, આજે કાંઈ નથી. કેટલો વખત સાંભળો? હે? ભાડું ભરવાનું હોય દુકાનનું કદાચ, અથવા તો લોન લીધી હોય, લોન ભરવાની હોય, અને કમાણી જ ન હોય. શું કરો? હે? કેમ? અરે બિચારો દુકાને જાય છે, 8 કલાક 12 કલાક બેસે જ. વાંધો શું છે? ભલે નથી કમાતો, વાંધો શું છે? અહીંયા અહીં ચાલે ને ત્યાં ન ચાલે. હે? અહીં કાંઈ કમાતો નથી, બસ કરે રાખે. અહીંયા અમને આશ્વાસન આપવા, સાહેબ તમે ના પડશો તો બંધ થઈ જશે. ત્યાં તમે જાતે બંધ કરવા જાઓ. હા, ન ચાલે સાહેબ. પૈસા જાય છે, પૈસા મૂળ કિંમત તમને પૈસાની જ. અહીં પૈસાથી કરાવીએ ને તો હમણાં સીધા કરો તમે બધા. હમણાં વ્યાખ્યાનોના આ ક્રિયાઓના પૈસા રાખીએ, પછી કે ના હો અત્યારે સામાયિક નથી કરવી, ના હો વ્યાખ્યાનમાં નથી જવું. નહીં, ઓપ્શન નથી, ઓપ્શનલ નથી ધર્મ. મુખ્ય બનવો જોઈએ, અને આ સમજણ સાથે ધર્મ થવો જોઈએ. નહીં, આફત ટાળવા માટે ધર્મ નથી, સંસાર ટાળવા માટે ધર્મ છે.
આફત તો સંસાર સાથે જોડાયેલી છે. સંસાર અને આફત બેને જુદા કરી શકાય એવું છે જ નહીં. આ સૌથી મોટું મિથ્યાત્વ છે કે સંસારમાં રહીને આફત વગર જીવવું. આનાથી મોટું મિથ્યાત્વ કયું? આનાથી મોટું અજ્ઞાન કયું? આ અજ્ઞાનમાં જીવીએ છીએ અને પાછું ભગવાન પાસે અરે એ આફતકારી હતું એટલે તો એ છોડી ગયા, તું પાછો એની પાસે માગવા જાય મારો સંસાર સારો કરી આપો. એ છોડાવી શકે તમને સંસાર સારો, તો એ નથી કરી શકતા. જેને છોડી દીધો એની પાસે સખણો કરાવવા જાય. બોલો, કમાલ છે. જે પોતે કપડાં સુદ્ધા છોડી દીધા એની પાસે તમે ફેશનના કપડાં સીવડાવવા જાઓ. કેવી કરુણતા છે આપણી. થોડુંક કંઈક મગજમાં ઉતરે ને તો બદલાજો, મહેનત કરજો. પછી દિવાલને ભટકાઈને આ બધા શબ્દો પાછા મારી પાસે આવી જાય એવું ના કરતા. આ શીખ છે યાર. તું ભોગવે ઘણા પાપનો ભોગ. તારા પાપ ભોગવે ભાઈ, એમાં પાછો મારી નિંદા કરે. હે ઓર પાપ વધારે. વિંધ્યો ખીલે લોહને તું નિજ કૃષ્ણ મજારી, બાંધ્યો છે તો દોર થયું નિજે વશ નહીં લગારી. ખીલા ઠોકાયા છે તને તારા શરીરમાં, જો બને કેવી રીતે વહાણ. તારા પેટમાં ખીલા ઠોકાયા, દોરડે બંધાયેલો છે. તું પરવશ છે ભાઈ, પરવશ. દુબ્બર ભરીએ તું ઉદર ઘાલી ધૂલી પાષાણ, વાય ભર્યો બચકે ઘણું તું જગી ખરો અજાણ. તારું પેટ અંદર ધૂળ ને ઢેફાથી ભરેલું છે. વાણમાં અંદર નાખવું પડતું હશે, નીચે એને વ્યવસ્થિત સ્થિર રાખવા માટે, વજન માટે અંદર ભરવું પડે. શું ભરે? સોના ચાંદી. ધૂળ ને ઢેફા ભરે તારા. અને તું તારી જાતથી અજાણ છે ભાઈ કે તારી આ જાત કેવી છે, કેવો પરવશ છે તું. વાહણ કહે સાયર તુમ્હે વડા જડાય જગ્ગી, દેખો છો ગિરી પ્રજળ તો નવી નિજ પગવીચી અગ્ગી. હવે તો આ બધા બે છંછાયડા આવ્યા છે. તું એ જળ જેવો જ છે ને ભાઈ. તને પર્વત બળતો દેખાય છે પણ તારા બે પગ વચ્ચે આગ લાગી છે એ નથી દેખાતી. તને મારું પાપ દેખાય છે, તારું નથી દેખાતું. આપણે જ્યારે બેસીએ ને સાથે મળીને અને કોઈકની વાત કરતા હોઈએ ને ત્યારે એમ લાગે કે ઓહો હો, બસ કેવળ જ્ઞાનની ના દરવાજે ઊભો છે. એટલું બધું ડાપણ છે આની અંદર, એટલી બધી સમજણ છે. આપણે જે શિખામણ બીજાને આપીએ છીએ ને એટલી આપણે આચરી હોત ને તો આપણું કલ્યાણ થઈ ગયું. આપણે દુકાન ખોલી છે કોકને આપવા માટે, રસોડું નથી આપણે ખાવા માટે. તને આ દેખાય પર્વત બળે છે, પેલું આમ થાય, એટલે તારા પગ નીચે આગ લાગી, તું ત્યાં જો ને ભાઈ. પગ નીચે રેલો આવી ગયો છે ત્યાં જો. મેરું મંથાણે તું મથ્યો રામ શરે વળી દદ્ધ, ઉછાળી પાતાળ ઘટ પવને કીધો અદ્ધ. તને દેવતાઓએ ભેગા મળીને મેરુ પર્વતને મંથાન બનાવીને તને મથી નાખ્યો, ત્યારે શું બોલી શક્યો તું? કાંઈ બોલી ના શક્યો. રામ શરે વળી દદ્ધ, રામે એક બાણ છોડ્યું તો આગ લાગી ગઈ તારી અંદર, તારી બધી હેકડી નીકળી ગઈ હતી. ત્યારે ઉછાળી પાતાળ ઘટ પવને કીધો અદ્ધ, અંદર પાતાળ કળશ ભરેલા છે એ ઉછાળી ઉછાળીને તને પાછા પછાડે છે. ક્યાં તારી સ્થિતિ જો તારી. પામે મૂર્છા તે દુખે મુખે મૂકે છે ફીણ, સન્નિપાતીઓ ઘુરઘુરે લોટે કચરે લીણ. આ બધી જ પરિસ્થિતિઓથી મૂર્છા પામીને આ મોઢે તને ફીણ વળી જાય. આમ તમે દરિયામાં જ્યારે ભરતી આવે ને એટલે ઠેઠ કાંઠે આવે એટલે ફીણ થાય. એ આ બધી પરિસ્થિતિ ત્યારે તો મોઢે ફીણ આવી જાય. અને પાછો વળે ને ત્યારે કાંઠે રહેલો બધો કચરો લઈને તું જાય પાછો. ભોગવતો એમાં પાપ ફળ નવી જાણે નિજ હાની, દોષ ગ્રહે તું પરતણા જે નવી આવે માની.
આમ તું તારા પાપના ફળ તું ભોગવે છે એ તને દેખાતા નથી. બીજાના પાપની ચર્ચા તું કરે, બીજાના દોષો ગ્રહણ કરે છે. આવો છે, આવો છે, આવો છે. પેલા ઊંટની વાત આવે છે ને, અન્યના તો એક વાંકા આપણા, એમ બધાને આવડે, પણ આપણે જરાક ફેરમાં બોલીએ છીએ. અન્યના તો એક વાંકા આપના 18, આપણા નહીં આપના. થોડોક જ ફેર છે, ન ને ણનો. બોલો એમ કે આની ડોક વાંકી ને આનો પગ વાંકો ને આની ચાંચ વાંકી ને આનું શરીર વાંકું, આ વાંકું, એટલે પેલું સાંભળી શિયાળ બોલ્યું, અન્યના તો એક વાંકા આપણા 18 છે. બાઈ તું છાનો રે, તારા 18 વાંકા. જાત તરફ દૃષ્ટિ કરીએ ને તો ખરેખર પ્રામાણિક દૃષ્ટિ કરીએ ને તો ક્યારેય કોઈની નિંદા કરવાનું મન થાય નહીં, ક્યારેય કોઈના દોષો જોવાનું મન થાય નહીં. અભરે ભર્યા છે, અઢળક ભર્યા છે. કોની વાત કરશું, કેવી વાત કરીશું? જે મારામાં હોય એની વાત બીજાની કોઈ દિવસ કરી શકાય. પ્રભુ 12.5 વર્ષ મૌન રહ્યા, હરફ નથી ઉચ્ચાર્યો, શબ્દ નથી બોલ્યા, ઉપદેશ નથી આપ્યો. 4 જ્ઞાન છે, કેટલા? અને છતાંય સદમસ્ત છે. હું પૂર્ણ ન હોઉં ત્યાં સુધી અધૂરપ દેખાડવાનો મને અધિકાર નથી. એ વગર બોલે નહીં. પૂર્ણ બનો ત્યારે સમભાવ, ને ત્યારે તમે એને જોઈ શકશો. પૂર્ણની દ્રષ્ટિ વિશાળ, ત્યાં વ્યક્તિ ગૌણ થઈ જાય, આત્મા મુખ્ય થઈ જાય. હું સ્મિતભાઈને જોઉં, હું પિનલભાઈને જોઉં, હું યશભાઈને જોઉં, હું આને જોઉં, હું તેને જોઉં, હું આમને જોઉં, કારણ કે હું અજ્ઞાન છું. જ્ઞાની શું જુએ? જ્ઞાની આત્મતત્વ જુએ, એકલું. એ બહારના પેકિંગને જુએ જ નહીં. બહારનું પેકિંગ કેવું છે? પેકિંગ નથી શણગારવાનું, વસ્તુ સારી કરવાની અંદરની. આપણે પેકિંગમાં પડ્યા, એનું પેકિંગ ખરાબ છે. પેકિંગને શું કરવું? પેકિંગ ચાંદીનું, અંદર કોળસો ભર્યો, શું કામ? જ્ઞાનીની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ, એ આત્મા જુએ. આત્મા કેવો છે એને ઉજળું કરવાનું. આ તો બદલાઈ જશે, કાલે પેકિંગ બદલાશે. પિનલભાઈ કેટલો વર્ષ પિનલભાઈ રહેવાના? એ કાલ બીજા કંઈક થઈ જશે, પરમ દિવસે બીજું કંઈક થઈ જશે. દ્રષ્ટિ ક્યાં કરવાની છે? આત્મા. આત્મા દેખાય તો મૈત્રી જાગે, પિનલભાઈ દેખાય તો દ્વેષ જાગે. અજ્ઞાન દ્વેષ જન્માવે, જ્ઞાન જ કરુણા જન્માવી શકે, જ્ઞાન જ મૈત્રી જન્માવી શકે, જ્ઞાન જ પ્રમોદ જન્માવી શકે. જ્ઞાન નથી તો દ્વેષ, દુર્ભાવ ને અહંકાર જ પેદા. આપણી દ્રષ્ટિમાં જ્ઞાન ઉતરવું જોઈએ, આ ઉતરવું જોઈએ. ધીમે 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 આ કોચલો વીંધીને અંદરના મૂળ તત્વ સુધી પહોંચી શકીએ ને તો મારું જ્ઞાન સમ્યક જ્ઞાન. જો હજી મને વ્યક્તિના દોષ દેખાતા હોય, ગાવાનું મન થતું હોય, નિંદા કરવાનું મન થતું હોય, સમજવાનું હજી હું જ્ઞાનના ઘરમાં છું, જ્ઞાનના ઘરમાં નથી. જ્ઞાનના ઘરમાં હોય એ મૈત્રીપૂર્વક જુએ, એ માત્ર એટલી જ જગ્યાએ જુએ. ડૉક્ટર ઓપરેશન કરે ત્યારે ક્યાંનું કરે? કે પછી આખા શરીરનું કરી નાખે? નહીં. જેટલી કાપવાની જરૂર હોય ને એટલું જ એમ કે આટલી તકલીફ છે, બાકી બધું જ સારું છે. આપણે તો એટલી તકલીફ હોય એટલે કે આખો ભંગાર છે, આ માણસ જ ભંગાર. આપણા મોઢામાંથી શબ્દો નીકળે આવા, અરે સાવ નકામો છે ને, સાવ નકામો ખરેખર. અને જે શબ્દ હું કોઈકના માટે બોલું છું એવો જ શબ્દ કોઈક બોલ્યો હોય ને તમને ખબર પડે કે પેલા તમારા માટે આવું કીધું તો કેવું લાગે? કેવું લાગે? સારું લાગે? એવું વિચારો કે આપણે બોલીએ છીએ, ભલે કોઈ બોલતું નહીં, ખળભળી જવાય.
એ જ બોલો, એવું જ બોલો જે સાંભળવું તમને ગમે. તમને જે સાંભળવું ગમતું નથી એ બીજાને ક્યારેય સંભળાવવું નહીં, ક્યારેય નહીં. ટાળજો. પરના દોષ નથી જોવા. દોષ કોનામાં નથી ભાઈ, કોનામાં? સારભજુ. તમે દુકાને જાઓ, ખરીદી કરવા જાઓ, સાડીની દુકાને જાઓ, કપડાની દુકાને જાઓ કે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, શું માગો? તમારે જોઈએ એ માગો કે પછી ત્યાં બેસો તે આવું કેમ રાખ્યું, તે આ કેમ રાખ્યું, આવી વસ્તુ રખાય તારાથી, તમે કરો પંચાયત કેમ? હે નહીં, ઘડીભર બેસવાનું, પણ તમે ગયા છો કેમ? તમે સાબુ લેવા ગયા છો, તમારે જે કંપનીનું સાબુ જોઈએ છે એ એની પાસે છે, પણ એની પાસે બીજી પણ એવી કંપનીઓ છે જે તમારે નથી જોઈતી, તો આ રાખ્યું કેમ? તે એવું કરો ના કરો? કેમ એવું ના કરો એમ? હે? તમારો વિષય, તમારે જોઈતું લઈ લીધું, તમે નીકળી ગયા, હવે એને જે રાખવું એ રાખ. તમારે શું જોઈએ મારી પાસે? તમારે મારી પાસે શું જોઈએ? બસ એટલું લઈને નીકળી જાઓ. અંદર ઉતરશો ને તો ખરડાઈને બહાર નીકળશો. આપણો જોઈતો માલ સામાન લઈને નીકળી જાઓ, બસ વાત પૂરી. કોઈ પણ વ્યક્તિ સાથેનો વ્યવહાર કરો, તમારા ખપની પૂરતી વાત કરી નીકળી જવાનું. એ કેવો છે એમાં તમારે શું લેવા દેવા? એ ક્યાં તમારા ઘેર રહેવા આવ્યો? એ ક્યાં તમને કહે છે કે મને આવું કરી આપ? કાંઈ. શા માટે આ દ્રષ્ટિ? જ શા માટે? ટાળો, બચો આમાં. સૌથી કઠિન ધર્મો છે આ, સૌથી અઘરા ધર્મો છે આ, સૌથી અઘરો સંયમ છે આ. આ બહુ સહેલો છે, આ બહુ અઘરું છે. અંદર સંયમ કેળવવું ને, આત્માનું અહિત કરે એનાથી અટકવું. પ્રવૃત્તિ અટકાવી દેવી બહુ સહેલી છે. શરમે ધર્મે, સમાજની શરમે, લોકોની શરમે, ઇજ્જતની શરમે બધું જ થઈ શકે, પણ આત્મા માટે આપણે ઇજ્જત માટે બધું જ કરીએ, આત્મા માટે કશું જ નહીં. ઇજ્જત માટે કરીએ ને એ ધર્મ નથી, આત્મા માટે કરીએ તો ધર્મ છે. ભલે ખોટું નથી કરતા, પણ વૃત્તિમાંથી નથી ગયું, કારણ આત્મા કેન્દ્રમાં નથી. કોઈ જુએ છે ને મારી ઇજ્જત છે ને મારું સન્માન છે ને મારો મોભો છે, મારા પ્રત્યે લોકોની આવી દ્રષ્ટિ છે, માટે મારાથી આ ન કરાય, આ ધર્મ નથી, આ મજબૂરી છે. પણ કોઈ જુએ કે ન જુએ, કોઈ જાણે કે ન જાણે, કોઈ માણે કે ન માણે, કોઈ કિંમત કરે ન કરે, મારા આત્મા માટે આ હિત છે, નહીં કરે, આ ધર્મ છે, આ પુરુષાર્થ છે. એક પરાણે કરવાનું છે, એક પુરુષાર્થ છે. એ તો તક મળશે ત્યારે તમે ખોટું કરશો, કોઈ જોતું નથી. હાલો, ટાળજો. બહુ અઘરું છે આ, બહુ અઘરું છે, પણ આ જ કરવું પડશે. બસ અંદર ઉતરવું છે, અંદર ઝાંખવું છે, અંદર જોવું છે. હવે બધી જ પંચાયત છોડવી છે. ક્યારે આંખ મીચાઈ જશે ને કશી જ ખબર નથી. હવે તો દીવો ઓળવાય ને તોય ખબર પડે, જીવ ચાલ્યો જાય છે ખબર નથી પડતી. લપઝપ થાય ખબર પડે. હવે તો કાંઈ લપઝપ થતી નથી, આમને આમ પૂરો થઈ જાય. બેઠો બેઠો તમને એમ થાય સાહેબ 35 જ વર્ષ. હવે તો આવા જ મોત વધારે થાય છે. 80 વાળા બેઠા જ, એ રાહ જુએ છે, કોઈ આવતું નથી. નિરાતે બેઠા હતા તો એને ઉપાડી જાય. કલિયુગનું લક્ષણ આપ્યું છે. પુત્ર હમ્રિયંતે જનકશ્ચિરાયુ, દીકરાઓ ઉપડી જાય છે અને બાપાઓ લાંબા આયુષ્ય લઈને આવેલા છે. આ કળિયુગ છે, આ જ કળિયુગ છે. ક્યારે ઉપડી જઈશું, ક્યાં ચાલ્યા જઈશું,
બધા અહીં ને અહીં ધર્યા રહી જશે. આપણા અહંકાર, આપણી એંટ, આપણા કદાગ્રહો, આપણી માન્યતાઓ બધું જ પડ્યું રહેશે. જાત બદલી લો ભાઈ, જાત બદલી લો. આ એક અવસર છે. જ્યાં સુધી આંખ ખુલ્લી છે ને ત્યાં સુધી કરી લો. રે મન અવસર ગયો બિતાઈ, રે મન અવસર ગયો બિતાઈ, કીકી કાંઈ જોતા શીખી ત્યાં પાપણ ગઈ વિડાઈ. હજી તો જોતા જોતા શીખ્યા ત્યાં તો પાપણ ઢળી પડી, બધું પૂરું થઈ ગયું. વેડફી નથી નાખવું. ક્ષણ ક્ષણ કિંમતી છે, વેડફવી નથી. દોષ ગ્રહે તું પરતણા, બીજાના દોષ ગ્રહણ કરે છે ભાઈ, એને માની ન શકાય. શાયર કહે તું બહુ અપરાધી, વાહણ જીમ તુજ અધિકી વાદી, વાહણ જીબ તુજ અધિકી વાદી, ખોલે મર્મ અનેક અમારા, ઢાંકુ છિદ્ર અમે તુમારા, અમે તુજ સારા. સાગર કહે છે તું બહુ અપરાધી છો, તું નફ્ફટ થઈ ગયો છે, તારી જીભડી બહુ લાંબી થઈ ગઈ છે, અમારા મર્મ ઉઘાડા પાડે છે, અમે તારા છિદ્ર ઢાંકીએ ને તું અમારા મર્મ ઉઘાડા પાડે. જો હવઈ ન રહીશ નિંદા કરતો, મર્મ ઉઘાડીથી મારા ફિરતો, પોત તરંગ ઘુમરમાં બોળી, તો હું નાખીશ તુજને ઢોળી. હવે અકળાયો, હવે પૂરું થઈ. જો હવે નિંદા કરતો ચૂપ ન રહ્યો, મારા મર્મ ઉઘાડવાના તે બંધ ન કર્યા, તો ગમ્મર વલોડામાં નાખી અને ક્યાંય ડૂબાડી દઈશ ને ખબર નહીં પડે. તુજ વીણ મુજ નવી હોશે હાણી, તુજ સરિકા બહુ મેલીસી હાણી, જો ખૂટ છે નૃપ ભંડાર, તો ચાકરનો નહીં કો પાર. તું એક ડૂબી જઈશ ને તો મને કોઈ હાનિ નથી, તારા જેવા 1000 મારી ઉપર આવશે, તારા જેવા 1000 અહીંયા ફરશે, તારા જવાથી મને કોઈ હાનિ નથી. રાજાનો ભંડાર ભરેલો હોય ને તો એક કરતાં 10 નોકર મળશે, એક નોકર જવાથી રાજાને કોઈ હાનિ થતી નથી. હવે જમાનો બદલાઈ ગયો છે. હવે એક નોકર જાય તો આખું માથે લેવાય. એમાંય જો તમારા કહેવાથી જતો રહ્યો હોય ને તો થયું, તમારે ઘર આવતા વિચાર કરવો પડે. હવે દુર્લભ થઈ ગયા છે બધા કામ કરવાવાળા. ઉષ્ણ અગ્નિ તાપે હુએ ગાઢું, જે હસવાવા આવે જલ છે ટાઢું, તિમ તુજ મર્મ વચને હું કોપ્યો, ક્ષમાવંત ધૂરી જે આરોપ્યો. જળનો સ્વભાવ છે ઠંડા રહેવાનો, પણ હવે નીચેથી આગ લગાડો તો પછી ગરમ તો થાય ને ભાઈ, ન થાય. તમે હળી કર્યા જ કરો, પછી તમે અમને કેવો ઘણા સાહેબ તમારે તો ગુસ્સો કરાય જ. અરે હળી કર્યા કરે અને પછી એમ કે તમે તો ક્ષમા રાખો. ક્ષમા વીરસ્ય ભૂષણ. તલવાર બી આભૂષણ છે વીરનું, એ બી યાદ રાખો. ક્ષમા વીરનું ભૂષણ છે તો તલવાર બી આભૂષણ છે એનું, એટલે એ બી ધ્યાનમાં રાખવું. પછી ખાલી હળી ન કર્યા કરવી. જલનો સ્વભાવ છે ઠંડા રહેવાનું, પણ હવે તમે નીચે આગ લગાડો તો પછી એ ગરમ થાય. એમ ક્ષમાવંતમાં હું ધૂરી ઉપરી છું, મોટો છું, હું ક્ષમા રાખું છું, પણ હવે તારા મર્મ વચનથી હવે મારા ઉપર ક્રોધ સવાર થઈ ગયો. મોટા સ્યુ હટવાદ નિવાર્યો, નીતિ માર્ગથી તે વિસાર્યો, મુજકો પી તું રહ્યો ન સકાઈ, પડે એક લહરીને ધક્કઈ. નીતિકારો પણ કહે છે ભાઈ કે મોટાની સાથે હઠ ન કરવી. તમે કહો ને બે આને બહુ છંછેડવો નહીં, એ કહે ને તો હા પાડી નીકળી જવું. કારણ કે નુકસાનની ખબર હોય. આવાને નો છંછેડવા, બધા મોટા માણસ કહેવાય. એની સાથે માથાકૂટ ન કરવી, એની સાથે બહેસ ન કરવી, નકામું આપણે જ બે સાંભળવી પડે. અને લોકો પાછા આપણને શીખે, એ ખોટો એ હોય, શીખામણ આપણને મળે. એટલે નીતિકારો પહેલેથી જ કહી ગયા છે મોટા સાથે બહુ હઠ ન તાણવી. આ નીતિ તું વિસરી ગયો છે, તું ભૂલી ગયો છે. મને જો ક્રોધ જાગી જ ગયો છે, પણ જો ખરેખર પ્રગટ્યો ને તું સખણો નહીં રહી શકે. એક લહેર આવશે એને ધક્કે ચડ્યો સમજજે. કોડી તરંગ શિખર પરિવાદે, જઈએ ફીરે તે અંબર આઘે, એક તરંગ સયલન ભાજે, કાજ ઘણાતું સ્યું ઇમલાજે. સેંકડો તરંગો આમ શિખર રચાતું હોય ને એટલા ઊંચા ઊંચા ઉછળે ભાઈ. ઠેઠ
આગે જઈને આમ આકાશને આંબતા હોય એવા એવા મોજા આવે છે અમારે ત્યાં. એક તરંગ જો ઊંચું ઉછળે ને તો આકાશને ફાડી નાખે, તો તારી શું હેસિયત છે ભાઈ? પવન છકોલઈ દિયે જલ ભમરી, માનું મદમદી રાની ઘુમરી, દેહમાં શૈલ શિખર પણ તૂટે, હરિશૈયા પણ બંધ વિછૂટે. પવન એવો વાય કે પાણીમાં ભમરી ઊભી થાય, ભંવર ઊભો થાય, આમ ગોલ ગોલ ફરે પાણી, અને જાણે મદમદિરાની ઘુમરી આમ પીધેલો માણસ કેમ ફરે, બસ એમ એમ બધું ફરતું હોય. અને એમાં એવી મોટી ઘુમરી હોય, એવો ભંવર હોય કે શૈલ શિખર પણ તૂટે, પર્વતના શિખરો પણ તૂટીને પડે. એટલું જ નહીં, હરિશૈયા ફણીબંધ વિછૂટે, પેલા શેષ નાગ ઉપર હરિ સૂતા છે નારાયણ, એનાય છક્કા છૂટી જાય એવી એ ભંવર હોય એવું. એની શૈયા ડોળી જાય અને પેલો સર્પ છે ને એનાય બંધ છૂટી જાય, એટલી ભયંકર હોય છે. નક્ર ચક્ર પાડીને અતુચ્છ ઉછળતા આ છોટઈ પુચ્છ, જય લાગે અંબરજ લકણિયા, છમકે ગ્રહગણ તાતામણિયા. કેટલાય મગરમચ્છો અને ગ્રાહ, આ બધા પ્રાણીઓના નામ છે. એવા બધા મોટા મોટા પ્રાણીઓ આ મારી પાસે છે. આમ પૂંછડું અફાલે ને તો પાણી જઈને ઉછળે, અને એના કણિયા જે ઉછળે ને એ આકાશમાં તારાની જેમ ચમકે, એટલા ઊંચા જાય. હવે ભાઈ મૂળમાં આવી ગયા છે, સ્વરૂપ બતાડી દે છે. હવે તું સમજી જા આટલા. એ હવે મુજ કોપે તુજ સર્વ, ગળસીએ છે મનમાં છે ગર્વ, જે બોલે અસમંજસ ભાષા, તે ફળશે સગળી સત શાખા. તારા મનમાં જે કોઈ બાબતનું અહંકાર હોય, અભિમાન હોય, મારો આવો ક્રોધ છે એટલું સમજી રાખ. એમાં તારું ગમે તેવું ગર્વ હશે, ગમે તેવું અભિમાન હશે, ગમે તેવી અહંકારની બડાઈની ગમે તેવી પરિસ્થિતિ હશે ને, એ કાંઈ ટકવાની નથી. તું જે આવા સમંજસ ભાષા બોલે છે, જેમ તેમ જે મોઢામાં આવે એ બકવાસ કરે છે, એટલું યાદ રાખજે, એનું ફળ 100 ગણું થઈને તને મળશે. હવે ધમકી ઉપર આવી ગયા, હવે ખૂટી ગયું. હવે પોતાની પાસે જે છે એના વર્ણન ખૂટ્યા, એની વાતો ખૂટી ગઈ. કઈ રીતે કરે? એટલે હવે ગુસ્સે ચડાય, ક્રોધ આવ્યો છે. તમારી પાસે ઘણું હોય પણ ગંભીરતા ન હોય ને, ત્યારે આ સ્થિતિ. ઘણું હોવાની સાથે ગંભીરતા હોવી જોઈએ, પીઢતા હોવી જોઈએ. ત્યારે માણસ પોતા પાસે હોય ને પચાવી શકે. એટલે મેં કહ્યું હતું તમને હમણાં જ, આમાં જ કહ્યું હતું, ક્યારે કહ્યું હતું યાદ નથી, પણ એટલી જ યાચના કરજો જેટલું પચાવી શકો. એટલું જ પુણ્ય, એટલી જ સામગ્રી, એટલું જ માન સન્માન, એટલી જ પદ પ્રતિષ્ઠા જેટલી હું પચાવી શકું. પચે નહીં ને તો ધર્મ થકી મળે તોય ડૂબાડે. ધર્માદપી ભવન ભોગ પ્રાયો નર્થાય દેહિનામ, ચંદનાદપી સંભૂતો ધત્યેવ હુતાશન. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું, ધર્મ થકી પણ જે ભોગો મળે એ પ્રાય કરીને આત્માના અનર્થનું કારણ બને. હેસિયત કરતાં વધુ મળી જાય તો ધર્મથી મળેલા ભોગ પણ ડૂબાડે. ચંદનના લાકડામાંથી અગ્નિ પ્રગટે ને તો એ કંઈ ઠંડક ન આપે, બાળે. તમે એમ કહો કે ચંદનના લાકડાનો અગ્નિ છે તો બેસો એટલે ખબર પડે. એટલે ચંદનના લાકડાનો અગ્નિ પણ બાળે, એમ ધર્મથી મળેલા ભોગ પણ ડૂબાડે. બહુ સમજીને માગણી કરજો. ફરી કહું છું, મેં સવારે પણ કહ્યું હતું, પરમાત્મા પાસે પાત્રતા માંગજો, પદાર્થ નહીં માંગતા. પદાર્થ તો એમ આવી મળશે ભાઈ. જો પાત્રતા હશે ને તો ચક્રવર્તી પણું એ પચી જશે, અને પાત્રતા નહીં હોય ને તો સાવ છીછરું હશે, એ નહીં પચે, એ ડૂબાડશે.
ભરતને ચક્રવર્તી પણ હતું ને તોય મોક્ષે ગયા, પચ્યું. મમ્મણને રિદ્ધિ ન પછી 7મી નરકે ગયો. ચક્રવર્તી જેટલી રિદ્ધિ હતી નહીં, એની તો કોઈ વિસાતમાં ન આવે એટલું જ એની પાસે હતું. પણ એ સમૃદ્ધિ ડૂબાડી ગઈ અને ભરતને ચક્રવર્તી પણ ન ડૂબાડી ગયું. બસ પાચન તમે પચાવી શકો. પાત્રતા યાચજો, પાત્રતા માગજો. આપણે છીછરા થઈ જઈએ છીએ, આપણે આવેશમાં આવી જઈએ છીએ, આપણે સ્વને ભૂલી જઈએ છીએ. આ બધી જ વાતો સ્વને ઢંઢોળીને જગાડવાની વાતો છે. આપણે એ ભણીની યાત્રાએ નીકળ્યા છે. મેં શરૂઆતમાં કહ્યું આ આપણો તીર્થયાત્રાનો પ્રવાસ છે. આ ઉપાધ્યાયજી મહારાજની આંગળી પકડીને એને તીર્થ હું પોતે છું, તમે પોતે છો. દરેકે તીર્થ સુધી પહોંચવાનું. આપણે ક્યાંય આઘા નીકળી આવ્યા છીએ ને ત્યાંથી પાછા ફરી જવાનું છે. એટલા માટે આ બધો પ્રયાસ છે, એટલા માટે આ બધો આયાસ છે. હવે પછીનું જે કંઈ પણ છે એનું આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે વિચાર કરીશું.